હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 4ના સબ્જેક્ટ સબસ્ટેશન એન્જિનિયરિંગ કે જે નવો સબ્જેક્ટ આવ્યો છે એને લઈને બધા બહુ જ ક્વેશ્ચન છે દિમાગમાં કે સર પેપર કેવું આવશે, કયા કયા એમપી આવશે, જૂના પેપર છે નહીં તો કઈ રીતે તૈયારી કરીશું. તો એ બધા જ પ્રશ્નોનો જવાબ આપણા આ વિડીયોમાં આવી જશે, કારણ કે આ વિડીયોમાં આપણે ટોપ મોસ્ટ એમપી ક્વેશ્ચન જોયેલા છે. મે બી અત્યાર સુધી કોઈ જગ્યાએ અવેલેબલ નહીં હોય, મતલબ કે નવો સબ્જેક્ટ છે તો ઓબ્વિયસ છે કે યુટ્યુબ પર તમને એના આઈએમપી નહીં મળે, એના જૂના પેપર બી નહીં મળે, તો પછી કઈ રીતે તૈયારી કરવાની છે. તો એ માટે આપણો આ જે વિડીયો છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. વિડીયો તમારી પાસે આવે તો લાઈક કરીને શેર કરી આપજો કે જેથી આપણા દિમાગમાં જે સવાલો હતા એવા કોઈ બીજાના દિમાગમાં સવાલ હોય તો એ લોકોના બી સવાલનું સોલ્યુશન મળી જાય અને તૈયારી સ્ટાર્ટ થઈ જાય. તો સ્ટાર્ટ કરીએ પહેલાં સૌથી પહેલાં સબસ્ટેશનમાંથી કયા કયા ક્વેશ્ચન તૈયાર કરવાના છે. અગેન અમુક ક્વેશ્ચન હશે જે કે જે કમ્પલસરી પૂછાવાના હશે, જેવી રીતે હું દરેક વિડીયોમાં કહું છું કે આ તો કરવાનો જ છે, આ તો પૂછાઈ જ ગયો છે. આમાં બી હું એવું કહીશ, પણ ફરી એકવાર કહું છું સબ્જેક્ટ નવો છે, પેપર પહેલી વાર આવવાનું છે, તો જેટલા બી ક્વેશ્ચન અહીંયા હું આપેલા છે એટલા બધા તૈયાર કરજો. હા, બીજા બધા સબ્જેક્ટમાં જેમાં જૂના પેપર અવેલેબલ હોય છે એમાં હું ગેરંટીથી કહું છું કે આ તો પૂછાશે, આટલા માર્ક્સનું તો આવી જ જશે. એવું આમાં થોડુંક ઓછું એવું માનવાનું, આમ તો કહું એટલે માની જ લેશો તમે, મને ખબર છે, પણ જેટલા ક્વેશ્ચન છે અહીંયા એ બધા જ કરવાની કોશિશ કરવાની છે, બધાએ સારા માર્ક્સ લાવવાના છે. અગેન આપણે પહેલાંથી કહેતા હોય કે હવે થર્ડ ફોર્થ ફિફ્થ સિક્સનું જે રિઝલ્ટ છે આપણે સારું લાવીશું, આપણા સીજીપીએ સારા થશે, તો જે મોટિવથી આપણે ભણવા આવ્યા હતા એ મોટિવ આપણો સક્સેસ. ઓકે, ચલો જોઈએ આપણે ક્વેશ્ચન કયા કયા કરવાના છે. તો સૌથી પહેલો છે ક્લાસિફિકેશન ઓફ સબસ્ટેશન. સબસ્ટેશનનું વર્ગીકરણ 3 કે 4 માર્ક્સમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. નામ લખવાના છે ખાલી કે સબસ્ટેશન કઈ કઈ પ્રકારના આવે. બીજા નંબરનો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. હવે આમાં તો માની જ લો કે 100% પૂછાઈ ગયો છે. કયો? ઇન્ડોર સબસ્ટેશન ને આઉટડોર સબસ્ટેશનનો તફાવત છે, 4 માર્ક્સમાં પૂછાશે જ એવું નહીં, પૂછાઈ ગયો છે. ઓકે, કરવાનો જ છે બધા. ઓકે, ચલો. પોઈન્ટ્સ ટુ બી કન્સિડર્ડ વાઇલ સિલેક્ટિંગ ધ સાઇટ્સ ફોર સબસ્ટેશન. તમારે એક જગ્યાએ સબસ્ટેશન બનાવવું છે તો એ સબસ્ટેશન બનાવવા માટે એ જગ્યા કેવી હોવી જોઈએ, મતલબ એ જગ્યામાં કઈ કઈ ક્વોલિટી, કયા પોઈન્ટ્સ ટુ બી કન્સિડર એટલે કયા ધ્યાનમાં રાખવાના મુદ્દા છે એ વાળો ક્વેશ્ચન આપણો. પોલ માઉન્ટેડ સબસ્ટેશન બી પૂછાઈ ગયો છે 4 માર્ક્સની અંદર. જો નસીબ સારા હોય તો 7 માર્ક્સમાં આવે, આકૃતિ બી દોરવાની છે. 4 માર્ક્સમાં પૂછાય કે 7 માર્ક્સમાં પૂછાય, આકૃતિ દોરવાની છે પોલ માઉન્ટેડ સબસ્ટેશનની. સિંગલ લાઇન ડાયાગ્રામ ઓફ સબસ્ટેશન આ બી પૂછાઈ ગયો છે એક્ઝામની અંદર. પહેલા ચેપ્ટરના હતા આઈ થિંક 5 ક્વેશ્ચન, એ 5માંથી 3 મોસ્ટ આઈએમપી. પોલ માઉન્ટેડ સબસ્ટેશન, સિંગલ લાઇન ડાયાગ્રામ ને આઉટડોર ઇન્ડોરનો તફાવત ખાસ કરવાનો છે. પહેલું ચેપ્ટર જેટલા બી માર્ક્સનું હશે એમાંથી આ 3 ક્વેશ્ચન તો આવવાના જ છે, ગેરંટી. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે ટાઈપ્સ ઓફ આઇસોલેટર, એટલે કે આઇસોલેટરના પ્રકારો કે વર્ગીકરણ આવે, કેટલી કેટલી ટાઈપના આઇસોલેટર આવે એ બતાવવાનું છે. ચાલ ને ભાઈ, હા ઓકે. સેમ પછી ટાઈપ્સ ઓફ બસબાર, એટલે કે બસબારના બી પ્રકારો બતાવવાના, કેટલી કેટલી ટાઈપના બસબાર આવે. 3 માર્ક્સમાં આવે તો ઓનલી નામ લખીશું ચાલશે. 4 માર્ક્સમાં આવે તો એક એક વસ્તુ ખાલી એઝ અ વ્યાખ્યા કે ડેફિનેશન તમારે એની લખવાની છે. શોર્ટ નોટ ઓન ઓટો રિક્લોઝર પૂછાઈ ગયો છે એક્ઝામમાં, માની લો, અને સર્જ એરેસ્ટર. આ બંને ક્વેશ્ચન આ ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓટો રિક્લોઝર અને સર્જ એરેસ્ટર જે કરવાના છે. ટાઈપ્સ ઓફ ઇન્સ્યુલેટર્સ, ઇન્સ્યુલેટરના પ્રકાર. ઓકે, ચલો આઇસોલેટરના બી આવી ગયા, બસબારના આવી ગયા અને ઇન્સ્યુલેટરના બી આવી ગયા. પ્રકારો તો કરવા જ પડશે. ઓકે, ચલો 11થમાં છે પીએલસીસી, પાવર લાઇન કેરિયર કોમ્યુનિકેશન. તો એના ઘટકો કયા કયા, એને શું આવે એક્સપ્લેન કરવાનું. આના બી ચાન્સીસ મેક્સિમમ છે આ ચેપ્ટરમાંથી આ ક્વેશ્ચન બી પૂછાય એવું છે. ઓકે, ચલો 12થમાં છે કન્ડિશન મોનિટરિંગ ઓફ ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મરનું કન્ડિશન એટલે એની કન્ડિશનને મોનિટર કેવી રીતે કરવાની એ વાળો ક્વેશ્ચન આપણો. ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સ પૂછાઈ ગયો છે એક્ઝામની અંદર. હવે ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સની વાત કરીએ તો મેન્ટેનન્સ જે આપણા 3 ટાઈપના પ્રિવેન્ટિવ છે, કયું હતું બીજું, ઓવરહોલિંગ મેન્ટેનન્સ અને એક બીજું બી હતું પ્રિવેન્ટિવ ઓવરહોલિંગ. જો દર વખતે વિડીયોમાં મેં નામ ભૂલી જાઉં છું, અને વિડીયોમાં જ્યારે નામ બોલું મેં એક જ વાત કહું છું, ફરી કહું છું, જે બી હું નામ ભૂલી ગયો ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સના કોમેન્ટ સેક્શનમાં નાખજો. કોમેન્ટ સેક્શનમાં કોઈ બીજો વાંચશે તો એને બી યાદ રહી જશે. જાણી જોઈને નથી ભૂલતો, ઓબ્વિયસલી હું ભૂલી જ જાઉં છું એટલે જ કહું છું. ઓકે, ચાલો. તો મેન્ટેનન્સના જે પ્રકાર છે તો એ મેન્ટેનન્સ જે માન લો પ્રિવેન્ટિવ છે, તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એટલે શું, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં શું કરવાનું આવે અને એનાથી ફાયદા શું થાય, એવી રીતે 3 મેન્ટેનન્સ કરી લેજો. ઇઝી જ છે, કંઈ બહુ ટેકનિકલ શબ્દો નહીં, અને બીજા એક સબ્જેક્ટમાં બી આવે છે આપણે, કદાચ યુટિલાઇઝેશનની અંદર બી આવે છે મેન્ટેનન્સ, તો એમાં બી કામ લાગશે. ટચ પોટેન્શિયલ અને સ્ટેપ પોટેન્શિયલ પૂછાઈ ગયો છે એક્ઝામમાં. અગેન
આઉટડોર ઇન્ડોરમાં કીધું કમ્પલસરી આવશે, સિંગલ લાઇન ડાયાગ્રામમાં કીધું, ટચ પોટેન્શિયલ, સ્ટેપ પોટેન્શિયલ પૂછાઈ જ ગયો છે એક્ઝામમાં, કરવાનો જ છે બધાએ. ઓબ્જેક્ટિવ ઓફ અર્થિંગ સિસ્ટમ, તમે અર્થિંગ કરતા હોય તો શાના માટે, એના હેતુ, એના ઉદ્દેશ્ય શું છે તમારા, એ અર્થિંગ ગીડ બી પૂછાઈ જશે આ વખતે 4 માર્ક્સમાં કે 7 માર્ક્સની અંદર. કેપેસિટર બેંક વાળો ક્વેશ્ચન છે, એ જ ચેપ્ટરનો છે. પીપીઈ કિટની વાત કરીએ, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, જેવું કોરોનામાં આવતી હતી કે કોરોનામાં ફેસ માસ્ક પહેરવું જ પડે, પેલા જે કપડાં પહેરતા હતા ડૉક્ટર, માથે પહેરતા હતા, ચશ્મા પહેરતા હતા, તો એવું સેમ જ્યારે ઇલેક્ટ્રિક સબસ્ટેશનની અંદર જો આપણે કામ કરતા હોય તો કયા કયા ઇક્વિપમેન્ટ, કયા કયા પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કે જે સાધનો જે આપણી સલામતી સેફટી માટે હોય એ કયા, એની લિસ્ટ બનાવવાની છે. લોગ આઉટ ટેગ આઉટ છે એટલે કે લોટો બી કહેવાય એને. ચાલો એના પછી આ ચેપ્ટર ચેન્જ છે કદાચ, આ લાસ્ટ ચેપ્ટર છે સબસ્ટેશન વાળું, એમાં જીઆઈએસ સબસ્ટેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે જીઆઈએસ સબસ્ટેશનના ફાયદા ગેરફાયદા બી કરી લેવાના. મેં ખાલી જીઆઈએસ સબસ્ટેશન લખ્યું છે તો એકલું સમજાવવાનું ને એના ફાયદા ગેરફાયદા બી કરી લઈશું. કાં તો એવું આવશે કે શોર્ટ નોટ ઓન જીઆઈએસ સબસ્ટેશન, કાં તો એવું આવશે ફાયદા અને ગેરફાયદા ઓફ જીઆઈએસ સબસ્ટેશન, વોટ એવર આવે, પણ આપણે આખું જીઆઈએસ સબસ્ટેશન ખોદી નાખવાનું, ખોદી નહીં નાખવાનું, જેસીબી લઈ તૈયાર કરી લેવાનું પૂરેપૂરું. ઓકે ચાલો, એવું સેમ એચવીડીસી સબસ્ટેશન છે, અને આ જે એચવીડીસી સબસ્ટેશન છે એનું તો મેન્ટેનન્સ બી તૈયાર કરવાનું છે. ફરી એકવાર કહું છું, સબ્જેક્ટ ભલે નવો છે, હું એ બહુ જ મહેનતથી આમાં વધારે મહેનત થઈ જાય. એમાં જૂના પેપરો એમાં થોડીક ઓછી મહેનત થાય, પણ આમાં બહુ મહેનત કરી આવે. કેવું કે તમારો ભરોસો બી ના તૂટે એવા આઈએમપી કાઢવાના હતા, તો બહુ મહેનતથી આઈએમપી કરેલા છે. બધાએ ખાસ તૈયાર કરવાના જેટલા બી અહીંયા ક્વેશ્ચન આપું છું. ઓકે ચલો, એના પછી જોઈએ 23માં છે સ્કાડા સબસ્ટેશન. સ્કાડા અને પીએલસી તો પીછો નહીં છોડાવે, તમે ભણશો ત્યાં સુધી જ આવશે, જરૂરી બી છે. ઓકે ચલો, પછી એન્જિનિયર સબસ્ટેશન છે ને ડિજિટલ સબસ્ટેશન છે. આ ત્રણમાંથી મે બી ડિજિટલ સબસ્ટેશનના ચાન્સીસ થોડાક વધારે છે, અને એ ડિજિટલ સબસ્ટેશનમાં સાયબર સિક્યુરિટી કેવી રીતે આવે. ગ્રીન સબસ્ટેશન છે લીલા કલરનું, નહીં, પર્યાવરણ ફ્રેન્ડલી, ઇકો ફ્રેન્ડલી હોય એ ગ્રીન સબસ્ટેશન છે. પછી જે આપણી હ્યુમન મશીન ઇન્ટરફેસ એટલે કે HMI, અને લાસ્ટમાં કમ્પેરિઝન જે પૂછાઈ ગઈ છે જીઆઈએસ અને HGIS સબસ્ટેશનની. 29 ક્વેશ્ચન, તો 30 બી નહીં થયા. આમ તો ચાહતો તો હું 50 બી કરી શકતો, 40 બી કરી શકતો હતો, પણ હું એવું કોશિશ કરી છે જેવું આપણે પહેલાંથી કરતા આવ્યા છે. ઓછા પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 29. તમારા પાસે વિડીયો આવે શેર કરજો, બહુ જ તકલીફ હશે લોકોને સબસ્ટેશનમાં. એવું હોય તો તમારા કોલેજના ફેકલ્ટીને બી બતાવશો કે સર આટલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, આમાંથી તૈયારી કરીશ તો ચાલશે, એવું પૂછી લેવાનું પાછું. એવું નહીં કે આ જ છે તો કરવા લાગી. વિડીયો અમારી પાસે આવે શેર કરવાનું, એવું તો કીધું. લાઇક કરજો, જે ક્વેશ્ચનના આન્સર જે હું ભૂલી ગયો હતો એને કોમેન્ટ સેક્શનમાં બતાવજો. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.